હા જોયો બકા હવે હું શું કહું છું એમાં છે તારું નામ કે ચાય તું છે ઈ કેજી એકદમ મને એ આંભલ મારી વાત આંભલ જોઈ હે અલી એમ કીધું છે એલી નહીં કીધું હું તને ઓળખતોય નહીં ડાયરેક્ટ ગાળ બોલે મેસેજમાં ખબર નહીં પડતી ડાયરેક્ટ તું મને મેસેજમાં ગાળ લખે તને ખબર નહીં પડતી શું તો એણે મને મેસેજમાં વિડીયો ડિલીટ કર લોડા એમ કીધું તો શું એને સભ્યતા નહીં એને શીખવાડો ને પેલું હું તો હજી ગાળ નહીં બોલું તો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ SM ઠાકોર ઓફિશિયલમાં તો મિત્રો ટાઇટલ અને થંબનેલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે કે આ કાંક ના કાંક ડખો કરીને આવ્યો છે મારો હારો દાડો ઉગીને કાંક ના કાંક ઝઘડા કરે છે પણ મિત્રો આ વખતે તમને જણાવી દઈએ કે આપણો બિલકુલ વાંક નથી અને આ જે છોકરી છે શું નામ ભાઈ ઇટ્સ હેલી આપણે તો એને ઓળખતા નથી પણ લેવા ખાયા વગર એને ઉડતું તીર લઈ લીધું છે તો એને બતાવવું પડે ને કે આ SM ઠાકોર છે તો મિત્રો છેલ્લે સુધી જોજો વિડીયો અને ભૂકા કાઢી નાખો વિડીયો છે એનું કારણ છે કે આ વખતે કોઈ લાઇક અને સબસ્ક્રાઇબ માટે મેં વિડીયો નથી બનાવ્યો પણ એને મને લેવા ખાયા વગર મને ધમકી આપી છે એ માટે થઈને મેં વિડીયો બનાવ્યો છે તો એણે મને શું ધમકી આપી અને આ શું પ્રશ્ન બન્યો હતો એ તમને આખા વિડીયોમાં જણાવીશ વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો શરૂ કરી દઈએ આપણો આ વિડીયો और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए પહેલા તો તમે આ છોકરીના વિડીયો જોવો જેણે મારો વિરોધ કર્યો છે અને લેવા ખાયા વગર મને ગાળ બોલી છે તો એનો વિડીયો જોવો કદાચ તમે એને ઓળખતા હશો આપણે તો નથી ઓળખતા પણ ત્યાં તમે એનો વિડીયો જોવો તો મિત્રો બન્યું તો એવું કે મને તો આમાં ખબર નથી કશું નતું પણ આ ભાઈ શું નામ ભાઈ ઇટ્સ હેલી આપણે તો ઓળખતા નહીં એટલે નહીં ઓળખતા જ નહીં ઓળખતા આપણે એમાં શું હું તો એને ઓળખતો નહીં આખા ઇન્સ્ટાગ્રામમાં એને ટોટલ 1,25,000 ફોલોવર છે તો આપણે એને નથી ઓળખતા પણ એણે મને અચાનક DMમાં મેસેજ કર્યો કે વિડીયો ડિલીટ કર વડા તો હા મિત્રો છોકરી થઈને મને ગાળ બોલી એટલે આપણું મગજ ટટું મગજ છે તમને ખબર છે ને તો છોકરી થઈને મને ગાળ બોલી એણે અને એવો મેસેજ કર્યો કે વિડીયો ડિલીટ કરી લો જેનો તમે સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો તો મેં એને રિપ્લાય આપ્યો અને કેવો રિપ્લાય આપ્યો 1 મિનિટ કેમ શું પ્રોબ્લેમ થઈ બેન તમને વિડીયોથી મેં એને એમ કીધું કે બેન તમને શું પ્રોબ્લેમ થઈ વિડીયોથી તો એનો રિપ્લાય આપ્યો કે ઓય વિડીયો ડિલીટ કરી એટલે મેં એમને એમ કીધું કે કેમ શું છે વિડીયોમાં એમ કહો તો હું ડિલીટ કરી દઉં ટેન્શન ના લેશો મેં એવો જ એમને રિપ્લાય આપ્યો બરાબર પછી ડિલીટ કર્યું કીધું બરાબર તો એણે મને ઓડિયો કોલ કર્યો અને હા ઓડિયો કોલ કર્યો એટલે અમારે શું વાત થઈ એ તમે સાંભળી લો પહેલાં હેલો કોણ હેલો હા કોણ તમે આ વિડીયો બનાવો છો યાર વિડીયો ડિલીટ કરી નાખો મારે પોલીસ કેસ કરવો પડશે ચમ શું હતું વિડીયોમાં તો વિડીયો આવી રીતે પૂછ્યા વગર કોઈનો વિડીયો તમે બનાવી કેમ ના શકો છો પણ એમને શું હતું વિડીયોમાં એમ વિડીયો ખોટો તો નહીં બરોબર આ વિડીયો બનાવવાનો વિડીયો તમે ડિલીટ કરો તો એટલે વિડીયોમાં તમે હતા હું પોલીસ કેસ કરીશ વિડીયોમાં તમે હતા અરે તમે મારો વિડીયો બનાવ્યો છે કે નહીં બનાવ્યો ચાર બનાવ્યો તમારો વિડીયો ચાર બનાવ્યો તમારો વિડીયો મારો વિડીયો ડિલીટ કરો કે પણ તમારો વિડીયો છે છે ઈ કો મને પેલો ઈ કો અરે આ તો વિડીયો મેં જોયો છે મારા ભાઈબંધો બધા મને મોકલે છે વિડીયો કાવો વિડીયો બનાવવા લોકો બતાવો પણ તમારો વિડીયો છે તું ફોલોવર પણ એમાં લાઈક માટે તું આ વિડીયો બનાવે છે ચાહે તો તમારો વિડીયો ચાહે ઈ કોણ તમે તમારો વિડીયો ચાહે હું પોલીસ સ્ટેશન જઈ છે તમે પણ મારી વાત સાંભળો વિડીયો હું ડિલીટ કરવા તૈયાર પણ તમે હું શું કરું ચાહે તમારો વિડીયો મને વિડીયો તો બતાવો તમારો જીઓ વિડીયો તમારો એમ હું તમને વિડીયો મોકલું છું એક વિડીયો છે એવો તમે અંતાર્યો શું કરો ખબર નહીં એ નહીં દેખાતું મને બીજો બી વિડીયો છે મારા નામનો તમે બનાવ્યો છે તમારા નામનો શું ઇજ્જતથી કહું એમ નહીં તમારા નામનો શું લે હું વિડીયો બનાવું એમ હું તમને ઓળખતોય નહીં ને અરે મેં તો એમ બનાવીશ તું છૂટિયા રમવા છે બકા તું મને શું પોલીસ કેસ બોલ શું જે બી સબૂત છે મારા જોડે સ્ક્રીનશોટ પાડેલો છે બોલ એમ નહીં ક્યાં વિડીયો બનાવ્યો છે પણ એમ નહીં હું તમને વિડીયોનો સ્ક્રીનશોટ છે તારી આઈડી માં છે વિડીયો એ બી સ્ક્રીનશોટ પાડેલા છે મેં બધું સબૂત છે હા તમારા જોડે બધું મેં માન્યું હા વિડીયો વાયરલ થયો તો મરવા વાળો એ છોકરા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો તો છોકરાને બહુ ખરાબ માર્યો તો પણ મારી વાત સાંભળો તમે પહેલા મારી વાત સાંભળો હું શું કહું છું મને જે વિડીયોમાં તમે હોય એ વિડીયો મને મોકલો એ વિડીયો હું ડિલીટ કરી નાખું અને બીજું કે હું બીજા વિડીયો તો મારી રીતે હું ગમે તેમ બનાવી શકું એમાં છે તમારો હક છે કહેવાનો પણ તમારો વિડીયો મેં નથી એટલે તમારો વિડીયો મેં રોસ્ટિંગ બનાવ્યો એમ ચિયો બનાવ્યો અરે જો ને તને ખબર છે કયો વિડીયો બનાવ્યો તને એની ખબર તું બનાવી નાખ્યો બકા તો ભાઈ યાર પણ હું શું લે દુશ્મન
મની છે હું એમ નહીં હું શું લે તમારો વિડીયો મેં તમારો જે વિડીયો બનાવ્યો એ મને સેન્ડ કરો અને તમને જે વિડીયોથી પ્રોબ્લેમ હોય એ મને સેન્ડ કરો ને હું પછી તમને કોલ કરું જોઈને મારી ભૂલે છે ને તો હું સ્વીકારી લઈશ બસ હા ચાલ હું વિડીયો હા મને વિડીયો મોકલો હાડો તો હા મિત્રો આપણે વાત થઈ એ પ્રમાણે એમની જોડે વિડીયો મંગાવ્યો મેં કીધું કયો વિડીયોમાં મેં તમારું રોસ્ટિંગ કર્યું છે કયો વિડીયો મેં તમારો બનાવ્યો છે ફટાફટ મને મૂકો તો એ વિડીયો હું ડિલીટ કરી દઉં બરોબર તો એમણે મને એક વિડીયો મૂક્યો અને એમ કીધું કે આ વિડીયોમાં તે મારું નામ લીધું છે તો મતલબ કોને એ વિડીયો મેં જોયો અને તમે પણ જોઈ લો કે વિડીયોમાં એનું ચાય નામ છે હે અલી તને ચિયો હમણાં કાંક કરતો તો ઈ શું કરતો તો મને કહેજી હાલ તો તને કરાવતો તો અરે ઈ ચિયો એવો ના ગો મને નામ તો હાલ એ સૈલા ના 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 સૈલો હોય જ ના ચમકે સૈલાનો તો છે ને થકતો નથી મારો જોયું ને સૈલો તો નતો હવે નક્કી થયું ને પણ 1 મિનિટ નચ્ચી 100% આ કામ બાબુનું હોવું જોઈએ હું એને પૂછી લઉં હે લ્યા બાબુ નચ્ચી બોલ્યા 100% તું જ આને ફાઈ ગયો છે ભાંડા મારીને હાસુ બોલ તો કાંક ખબર પડે કે ચિયો અને સબી ગયો છે તો હું શું બાબુ ઠરકી અને મેં જાની ખોણામ લઈ જઈને મારી લીધી હતી હરખી જોયું ને નક્કી થઈ ગયું ને હવે તો બાબુ જ હતો પણ તમને લેવાનો ખૂબ શોખ છે પછી પાછળથી લોડ પડે એટલે કેવા આવો છો અને રાડ્યા કરો છો આજ પછી દેખાતી ને નકલ ભાંડા મારીની તો જોયું ને મિત્રો વિડીયોમાં એનું ચાય નામ નિશાન નથી કે ફોટોય નથી પણ હા એને એવું સમજાણું કે મને હેલી મારું નામ હેલી છે તો આણે મને એમ કીધું છે કે હેલી એટલે આપણે વિડીયોમાં તમે એક જેવું સાંભળી શકો છો બીજી વખત સાંભળી લો કે મેં વિડીયોમાં એમ કીધું છે કે હે અલી એમ કીધું છે મેં વિડીયોમાં પણ એને હું હતું સમજાણું તમે એક વખત જોઈ લો કે વિડીયોમાં મેં શું કીધું છે હે અલી હા તો જોઈ લીધું ને આપણે વિડીયોમાં શું કીધું છે હે અલી તો એને એવું સમજાણું કે મને હેલી કીધું છે પછી મેં એને રિપ્લાય આપ્યો કે આમાં તમે ક્યાં છો એમ કહો તો એટલે મેં એને એવો રિપ્લાય આપ્યો કે આમાં તમે ચાહે છો ને તમારું ચાહે નામ નિશાન નથી તો તમે મને શું લેવા વિડીયો ડિલીટ કરાવો છો અને શું કારણથી મને ગાળ બોલી ડાયરેક્ટ ડીએમમાં છોકરી થઈને તો એણે મને પાછો ઓડિયો કોલ કર્યો અને હા એ ઓડિયો કોલ પણ તમે સાંભળી લો વિડીયો જોયો બકા મેં તને વિડીયો મોકલ્યો હા જોયો બકા હવે હું શું કહું છું એમાં ચા તારું નામ કે ચાહે તું છે એ કેજી એકદમ મને પણ નામ તો મારું છે એ આંપલ એ મારી વાત આંપલ જોઈ હે અલી એમ કીધું છે એલી નહીં કીધું હું તને ઓળખતોય નહીં ડાયરેક્ટ ગાળ બોલે મેસેજમાં ખબર નહીં પડતી ડાયરેક્ટ તું મને મેસેજમાં ગાળ લખે તને ખબર નહીં પડતી એ ખબર પડતા વાળી નહીં શું? તારું એક એડ્રેસ કાઢી દે મારા બુનને બહાર કાઢીને બતાવીશ એડ્રેસ આમ તાજ એ એડ્રેસ ખબર નહીં એમના એક જણો નાખતો હતો પોલીસ સ્ટેશનમાં પૂછી આવજે જઈને પણ મારી કેવું કર્યું મા- કોઈ કે ને એમને કોઈ કઈ નાખે મારી મારી વાત સાંભળ હે અલી એમ કીધું છે એલી નહીં કીધું મેં હે અલી એમ કીધું છે સાલા બોલવામાં તો સભ્યતા નહીં તો પછી તમારામાં સભ્યતા હોય શું હા એટલે તમે એની માં બોલો છો ને હા તો એણે મને મેસેજમાં વિડીયો ડિલીટ કર લોડા એમ કીધું તો શું એને સભ્યતા નહીં એને શીખવાડો ને પેલું હું તો હજી ગાળ નહીં બોલું પણ જેને કર્યો હોય અમને શરમ આપવી જોઈએ ને એમને ઘરમાં માં દીકરી ના હોય કે આવું નાખતા શરમ આવી જોઈએ ચને નવરા બેઠા બેઠા કામ ધંધા ના હોય એટલે કઈ તો આ એક કામ કરો તમારે હું શું કહું વિડીયો ડિલીટ નહીં લાંબુ કરવું હોય તો લાંબુ થશે હા તમારે ફરિયાદ કરવી હોય તો કરી નાખો વિડીયો ડિલીટ નહીં થાય એનું કારણ છે કે એમાં મેં હે અલી એમ કીધું તું હેલી નહીં કીધું હું ઓળખતો નહીં આને અરે તીએ એલી જ કીધું છે શું શોધું રમાડે બકા તું શું તું જો એકદમ બોલવામાં સભ્યતા રહેશે તેમાં મારા બધા સ્ક્રીનશોટ પડ્યા તેમાં મેસેજમાં ગાળ લખી છે ને આમાં તું બોલી રહી છે જેમાં આવે એમ એટલે બોલવામાં એકદમ સભ્યતા રહેશે ને બીજું કે હું તને ઓળખતો નહીં શું કર લઈશ કલ્લે જા જે કરવું હા તો- વિડિયો બનાવી તું નાખે છે મારા ભાઈબંધ તું બધા મારા જોડે સબૂતી છે મારા ભાઈબંધ સ્ક્રીનશોટ પાડી નાખ્યા છે હા તો મારા ભાઈબંધે બી તને મેસેજ કરેલા છે કશું પણ તારે મારી જોડે કઈ દુશ્મની છે બકા? કશું વાંધો તું ફરિયાદ કરી નાખ ભાઈ મેં તારા વિડીયો બનાવી નહીં નાખ્યા હું તને ઓળખતો નહીં બરોબર અને હું શું લે તારા વિડીયો નાખું ભાઈ હું તને ઓળખતો નહીં મારે ને તારે ચોકાઈ લેવા દેવા છે તું ફરિયાદ કરી પડી જાય હો છોકરીને ના કઈ બી કઈ મને કઈ લેવા જાય લે લોકો નીચે જો લે તું મારા વિડિયો બનાવતો ને આ વિડિયો ડિલીટ કરી નાખ હા પણ આ વિડીયો ડિલીટ તું તારા હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર આ વિડીયો હું તારા નામે નથી બનાવ્યો હે અલી એમ કીધું છે મેં સમજતી વાત ને છે ને પછી ડાયરેક્ટ મને કહેવા આવે છે હેલી એમ કીધું સાંભળ હા તો ફરિયાદ કરી પડી તું તાર કરી નાખ ફરિયાદ મારા ઉપર હો કરી નાખ હવે મેસેજ ના કરતી ખોટા મગજ ના કર તો સાંભળ્યું ને મિત્રો આ એની માં અને એ હેલી બે થઈને મને ચેવી ધમકી આપે છે જો કે હું તો એ બે માંથી એક નથી ઓળખતો છતાંય તું કેમ મારું નામ લઈને વિડીયો બનાવે છે મારું ભાઈ હેલી નામની કોઈ છોકરી ઇન્સ્ટાગ્રામમાં શેક નહીં મને ખબર નહીં અને એસ એમ ઠાકોર કોઈનો એવો હાવ વિરોધી નહીં કે લેવા ખાવા વગર વિરોધ કરે અને લેવા ખાવા વગર મને ધમકી આપી કે હું તારી ઉપર ફરિયાદ કરું છું અને આ વિડીયો ડિલીટ કરી નાખે ફરિયાદ કરું છું પણ મેં એ કહી દીધું કે તમે તાર કરી નાખો ફરિયાદ કારણ કે આપણી જોડે પ્રૂફ પડ્યું છે અને હા બીજી વાત
કે હવે એ SM ઠાકોર સામે પડી છે તો એને આપણે છોકરી છે એટલે કાંઈ કહેતા નહીં, કારણ કે એ સીધી છોકરી છે ને સીધા વિડીયા બનાવે. મેં એની પ્રોફાઇલ આખી ચેક કરી, પણ એણે મને ગાળ બોલી છે. અને હા, ગાળ બોલી તો ઠીક, પણ એની માનીને એની દાદાગીરી તમે રેકોર્ડિંગમાં સાંભળી દીધી છે. તો હા, હવે આ લોકો આવી રીતની મને ધમકી આપીને આવી રીતનું કીધું, તો હવે આમાં તમે જ કહો કે વાંક ચનો છે, બરોબર? એ પ્રમાણે આપણે કરશે. તમે એમ કહેશો ને કે વાંક SM ઠાકોરનો, તો ચલો ભાઈ આપણો વાંક, બરોબર? બાકી જો આપણો એક નંબર આપણે ચોખ્ખું કરાશે કે આપણો આમાં કશું વાંક નથી. છતાંય એણે મને ધમકી આલી છે અને એવું કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરું. તો હું એને એટલું કહેવા માંગુ છું કે તું તાર કર પરી, અમે કંઈ બંગડીયું તો પહેરી નથી. અને બીજી વાત કે તું છોકરી છે, ભલે હું તો કહું તું છોકરી, લોકો તારા સપોર્ટ માર્યા, હું એકલો ઊભો રહી નહીં, સાચો વિષય જાહેર કરીશ. અને મેં લાસ્ટ મેસેજ એને શું કર્યો એ તમે જોઈ લો સ્ક્રીનશોટ. મેં એને લાસ્ટ મેસેજ એવો કર્યો, તું તાર કર મારા ઉપર કેસ, હું તારું ટોટલ પર્દાફાશ કરું. એટલે મેં એને એવું કીધું કે તું મારા ઉપર ફરિયાદ કર પરી, મને કશું વાંધો નહીં, પણ હું તારું તું જેટલામ છે ટોટલ તારું પર્દાફાશ કરું. કારણ કે તે ઉડતું તીર લીધું છે, જાતું તું વાડમાં અને લઈ લીધું, સમજી જા હવે, બરોબર? તો આવી રીતનું ત્યાં ઉડતું તીર લીધું. અને પછી હવે હું તને ખાલી એટલું કહેવા માગું છું કે કશું વાંધો નહીં, તું તાર મારા ઉપર ફરિયાદ કરી, પણ તારું ટોટલ પર્દાફાશ કરીશ હું કે તું કેટલામ છે, કેટલી ઘમંડી છે, ને તારી માએ કેટલી ઘમંડી છે. હા, અને આ વિડીયોમાં આપણે એને એક ગાળ નથી બોલી. એનું કારણ છે કે આપણને વાંકમાં લાવવા માગે, પણ આપણે એવા કાંઈ આટું જાટું તો સાનેક વાંકમાં આવી જાવ. તો બસ મિત્રો, હવે આમાં આ હેલી આપણે તો ઓળખતા નથી, આ હેલીને પણ લેવા ખાવા વગર ઉડતું તીર લઈને આવી ગઈ છે. તો જો આપણે હવે આગળ શું કરે છે, બરોબર? બાકી આપણે એની પૂરેપૂરી પથારી ફેરવવાની છે. એનું કારણ છે કે લેવા ખાવા વગર મારું નામ લીધું, લેવા ખાવા વગર મને ગાળ બોલી અને મને લોડા કીધું. એ છોકરી કીધું હોત ને તો ચાલો જ, કારણ કે છોકરા મને ઘણા ગાળી બોલેરા, મેં એને કશું નહીં કીધું. પણ આ છોકરી થઈને ગાળી બોલે એટલે અહીં શું ગાળું ખાવા બેઠા છે અમે. તો બસ આજના વિડીયો માટે આટલું જ હતું. અને હા મિત્રો, આ વિડીયોમાં હવે હેલીને એટલી ખબર પડવી જોઈએ કે કોઈને લેવા ખાયા વગર આવી ગાળું ના બોલાય, નકે છે ને બધું યાદ આવી જાય. અને હા, હવે ચોખ્ખો આપણે હેલીનો વિરોધ કરવાનો છે. ભાઈ આપણે એને ઓળખતા નતા, લેવા ખાયા વગર અહીંયા સોટી ગઈ મને ગળે, એટલે હવે એને ખબર ના પડે એટલી કે લેવા ખાયા વગર કોઈનો વિરોધ ના કરાય. તો મિત્રો, હવે જોજો આગળ શું થાય છે, કારણ કે આપણે તો આવા વિરોધની વાટ જોઈને બેઠા હોય. તમને ખબર છે ને મને ખબર છે. તો બસ આ હેલી હવે મારા આગળ માફી ના માગે ને ત્યાં ઘડીવાનો ચેડ નહીં મેળવાનો, અને એને જેટલે પોકવું એટલે પોકી જાય. આપણને કંઈ વાંધો નહીં, જેમ કે આપણે આઈડમ હંતાઈને બોલવાવાળા, બરોબર? તો બસ આજના વિડીયો માટે આટલું જ હતું. અને હવે મળીએ એક હેલીના જ વિડીયો સાથે, કારણ કે આણે મને હળી કરી છે.